ગતરોજ અમદાવાદના જોધપુર 4 રસ્તા પાસે પૂરપત ઝડપે આવેલી એએમટીએસની બસે અકસ્માત સર્જી ટ્રાફિક સિગ્નલ પર ઊભેલા 8થી વધારે વાહનોને અડફેટે લીધા હતા, જેમાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ 5થી 6 લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ત્યારે અમદાવાદ શહેરમાં એએમટીએસ બસથી થતા અકસ્માતોને રોકવા એએમટીએસ બસની સ્પીડ અંગે તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જે મુજબ હવે એએમટીએસની બસ 45 કિલોમીટર પ્રતિ કલાકથી વધુની ઝડપથી દોડાવી નહીં શકાય. રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય આજે વડોદરાની મુલાકાતે આવ્યા હતા. ત્યારે તેઓએ પોલીસ ભવન ખાતે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર સહિત વડોદરા રેન્જના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને ચૂંટણીમાં સારી કામગીરી માટે અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે અહીં વિકાસ સહાયે જણાવ્યું હતું કે અમદાવાદની સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યા પછીના બીજા દિવસે જ ગુજરાત પોલીસે શાંતિપૂર્ણ માહોલમાં લોકસભાની ચૂંટણી પતાવી હતી અને ભવિષ્યમાં પણ આ પ્રકારની કામગીરી થાય એના માટે તમામને શુભેચ્છાઓ પાઠવી હતી. આજરોજ સીબીએસઈ બોર્ડ દ્વારા ધોરણ 12ની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું છે. 15 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાયેલી આ પરીક્ષામાં દેશના અંદાજિત 35 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ત્યારે આ વર્ષે સીબીએસઈ બોર્ડનું ધોરણ 12નું 87.98% પરિણામ આવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ 0.65% વધારે આવ્યું છે. જ્યારે આ પરિણામમાં છોકરીઓએ 6.40%થી વધુ પોઈન્ટથી છોકરાઓને પાછળ છોડી દીધા છે અને 91%થી વધુ છોકરીઓએ પરીક્ષા પાસ કરી છે.